આ વિડીયોમાં આપણે લોકો HDIનું જીકે જોઈશું. HDI એટલે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, માનવ વિકાસ સૂચકાંક. 1990માં પાકિસ્તાનના મહેબૂબ ઉલ હક અને ભારતીય મૂળના અમર્ત્ય સેન આ સૂચકાંકની શરૂઆત એમને કરેલી. અત્યાર સુધીમાં આખા વિશ્વમાં કયો દેશ જોરદાર, તો એના માટે પૈસા ગણાતા, GDPના આધારે ગણાતો. પછી ધીમે ધીમે સમજાયું કે એકલા પૈસાનો કોઈ મતલબ નહીં. પૈસા સાથે સાથે તમારું શિક્ષણ અને આરોગ્ય એ વ્યક્તિગત હોય કે આખે દેશનું હોય એ મપાવવું જોઈએ. તો HDIમાં 3 પેરામીટર મપાય. પહેલું છે શિક્ષણ, બીજું આરોગ્ય અને ત્રીજું આવક અથવા જીવન ધોરણ. સમજાવવું એક. શિક્ષણનો મતલબ થાય વ્યક્તિએ કોઈ પણ દેશમાં આખા જીવનના સરેરાશ કેટલા વર્ષો સ્કૂલમાં કાઢ્યા, આ એક દેશક્રમે માપ હોય એટલે સરેરાશના આધારે ગણાતું હોય. તો શિક્ષણ થઈ ગયું. તમે કદાચ પહેલાં જુઓ તો ગામમાં છોકરીઓ કેટલી ધોરણ સુધી ભણતી, છોકરાઓ કેટલી ધોરણ સુધી ભણતા. ગામમાં જેટલી ધોરણની સ્કૂલ હોય ત્યાં સુધી જ મોટાભાગની છોકરીઓ ભણી શકતી, પછી બહાર નહોતા મોકલતા કોઈ પેરેન્ટ. તો આ બધું ગણી અને એવરેજ મપાતું હોય. તો પહેલું થઈ ગયું શિક્ષણ. બીજા નંબરે આરોગ્ય આવવાનું. આરોગ્યની સ્થિતિ કઈ, તો એ કેવી રીતે માપવું, તો એ આ લોકો માપતા હોય છે કે બાળકનો જન્મ થયો તો જન્મ સમયે એની લાઈફ એક્સપેક્ટન્સી કેટલી, મતલબ એ કેટલા વર્ષ જીવશે, તો આરોગ્ય આ રીતે મપાય. અને ત્રીજું છે આવક અથવા લિવિંગ સ્ટાન્ડર્ડ, જીવન ધોરણ. તો જીવન ધોરણ આ વ્યક્તિ પોતાના જીવન દરમિયાન કેટલા ઓપ્શન્સ મેળવી શકે છે. સિમ્પલ સમજીએ તો તમારે પહેલાં ઘી ખાવું હોય તો ઢોરો રાખવો પડે અને એના આધારે દૂધમાંથી ઘી બનાવો ઘરે. પણ અત્યારે તમને ઘી મેળવવાના કેટલા ઓપ્શન્સ છે અલગ અલગ. તો બેઝિક આ રીતે કેટલા ઓપ્શન્સ મેળવી શકો છો એ જોવાય. તો 3 આવી ગયા. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કરીને એક વૈશ્વિક સંસ્થા આ રિપોર્ટ બહાર પાડતી હોય છે. 2025નો HDIનો રિપોર્ટ બહાર પડ્યો 193 દેશોનો. એમાં ભારતનો ક્રમ છે 130. પહેલા નંબરે આવવાનું આઇસલેન્ડ, બીજા નંબરે 2 દેશો છે, નોર્વે અને સ્વિટ્ઝરલેન્ડ. સિમ્પલ આટલું. પહેલા નંબરે આઇસલેન્ડ, બીજા નંબરે 2 દેશો, નોર્વે અને સ્વિટ્ઝરલેન્ડ, અને ભારતનો ક્રમ 130. તો આખી આ HDIની એક સમજ થઈ. હું તમને પ્રશ્ન પૂછું છું, ભારત 130માં ક્રમે છે, 1થી 50માં આવવું હોય ભારતને તો કેટલો સમય લાગવાનો, 1થી 10માં આવવું હોય તો કેટલો સમય લાગવાનો. ભારત 130માં ક્રમે છે તો કયા કારણોથી ભારત પાછળ રહી ગયું અને પેલા 3 દેશો આગળ છે, શું ફેક્ટર્સ હોઈ શકે. ઓકે, મળીએ.